સમાચાર પર નજર કરીએ તો હારીજ નગરપાલિકામાં ભાજપના 11 કોર્પોરેટરનો બળવો છે। વિકાસના નામે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે। નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં હાજરી આપી જતા રહે છે। એક મહિના પહેલા 11 કોર્પોરેટરોએ લેખિતમાં રજૂઆત કરી હતી। કોર્પોરેટરોએ પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। માંગણીઓ ન સંતોષાય તો રાજીનામાની કોર્પોરેટરની ચીમકી છે। તો પાટણના ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના 11 કોર્પોરેટરોએ બળવો કર્યો છે। અગાઉ લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। વિકાસના કામોના નામે હારીજ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। હું 2 વાર મામલતદાર ઓફિસે જઈ, 2 વાર નગરપાલિકામાં આવી, તોય સતત 3જી વાર આવી પણ કોઈ સાહેબો હાજર છે નહીં। અને ગટરનો અને પાણીનો પ્રશ્ન 3-4 મહિનાથી અમારે પાણી બિલકુલ આવતું નથી। અમે ઘડી જઈએ છીએ પાટણ અથવા હારીજ નગરપાલિકા મામલતદાર ઓફિસે, પણ તોય છતાં અમારો કોઈ પ્રશ્ન સાહેબ સાંભળતા નથી। જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોની સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શકી। જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે, બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કંઈ બી તો એ હાજર જ ના હોય, એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે। હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા। હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે। અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી। અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે, તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં। અમને જ્યારે ઠરાવ પાસ કરે તો અમને મિટિંગમાં વાંચીને સંભળાવતા નથી અને અમને ખાલી જે રજિસ્ટર હોય એમાં સાઇન કરાવી લે છે। અમે ઠરાવ માગીએ છીએ કામોના તો પણ અમને પ્રોવાઈડ નથી કરતા। અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા, આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી। મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી। તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી। અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી। ભાજપ શાસિત હારીજ નગરપાલિકાના અંદર 11 જેટલા ભાજપના જ કોર્પોરેટરે આજે બળવો પોકાર્યો છે। મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખાસ કરીને આ જે છે 8 જેટલા મહિલા કોર્પોરેટર જે ભાજપના છે ને તેની સાથે સાથે 3 જેટલા પુરુષ કોર્પોરેટરો, તમામ ભાજપના કોર્પોરેટરો છે અને ભાજપના કોર્પોરેટરો ખુદ ભાજપના જે નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ છે તેમના વિરુદ્ધમાં અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ક્યાં ખોવાયા છે તેનું લોકેશન માંગી રહ્યા છે। બીજી બાજુના દ્રશ્યો હું બતાવીશ કે પ્રમુખ અને ઉપપ્રમુખની આ સંયુક્ત એક ચેમ્બર છે, ઓફિસ છે, જ્યાં આગળ અત્યારે માત્ર ખુરશીઓ જ જોવા મળે છે। જે પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે પ્રમુખ છે તે મહેસાણા રહે છે ને માત્ર મિટિંગમાં હાજર રહે છે, કોઈ પણ જાતના વિકાસના કામોમાં તેમને રસ ના હોય તેવી રીતના અત્યારે આક્ષેપ કરી રહ્યા છે। બીજી બાજુ જે નગરપાલિકાના અંદર ખદબદની ગટરો છે તે પણ ઉભરાઈ રહી છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને વિકાસના કામોમાં રસ નથી, માત્ર પદ લઈને તેમને પ્રતિષ્ઠા મેળવવાની હતી તેવો આક્ષેપ કરી રહ્યા છે। આજની તારીખમાં અંદર તમામ ભાજપના કોર્પોરેટરો છે તે ચીમકી આપી રહ્યા છે કે જો આગામી સમયના અંદર તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો જલ્દીથી જલ્દી તેઓ આ જે કોર્પોરેટર પદ છે તે કોર્પોરેટર પદેથી રાજીનામું આપશે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, હારીજ। તો આગળ